સો હેલો ગાઈઝ, વેલકમ બેક. આપણે ઘણા સમયથી મોડલ વર્બ્સ છે એનો અભ્યાસ કરી રહ્યા છીએ. મોડલ વર્બ્સમાં આપણે 5 મોડલ વર્બ્સ છે એનો ઉપયોગ શીખ્યા. જેમાં 5 મોડલ વર્બ્સમાં કોનો સમાવેશ થાય છે એકવાર શોર્ટ રિવિઝનમાં જોઈ લઈએ. પહેલું હતું કેન, પછી હતું શુડ, ત્યાર પછી આપણે શીખ્યા મે, ત્યાર પછી માઇટ અને ત્યાર પછી છેલ્લે શીખ્યા મસ્ટ. બરાબર? તો આ 5 મોડલ વર્બ્સ છે એનો ઉપયોગ આપણે શીખ્યા. ફરી વખત શોર્ટમાં જોઈ જઈએ તો કેન નો ઉપયોગ છે. કેન છે એનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ તો કે ક્ષમતા કે અક્ષમતા. ક્ષમતા કે અક્ષમતા દર્શાવવા માટે કેન નો ઉપયોગ કરીએ છીએ. શુડ નો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ તો કે શુડ નો ઉપયોગ આપણે નૈતિક ફરજ અથવા તો સલાહ દેવા માટે. બરાબર? ત્યાર પછી આપણે જોયું મે. તો મે નો ઉપયોગ છે એ ક્યારે થાય છે તો કે સંભાવના અથવા તો શક્યતા દર્શાવવા માટે મે નો ઉપયોગ થાય છે. માઇટ નો ઉપયોગ ક્યારે થાય છે તો કે ભૂતકાળમાં કે ભવિષ્યમાં શક્યતા દર્શાવવા. બરાબર? ભૂતકાળમાં કે ભવિષ્યકાળમાં શક્યતા દર્શાવવા માટે માઇટ નો ઉપયોગ થાય છે. માઇટ એ મે નું ભૂતકાળ છે. અને છેલ્લે આપણે શીખ્યા મસ્ટ. મસ્ટ નો ઉપયોગ ક્યારે થાય છે તો કે ફરજિયાતપણું દર્શાવવા. ફરજિયાતપણું દર્શાવવું હોય ત્યારે આપણે મસ્ટ નો ઉપયોગ છે એ કરીએ છીએ. તો મિત્રો આ 5 જે મોડલ વર્બ્સ છે એ આપણે ભણી ચૂક્યા છીએ. એના નિયમો આપણે જોઈ ચૂક્યા છીએ અને એની એક્સરસાઇઝ પણ આપણે જોઈ ચૂક્યા છીએ. પણ મેં તમને શરૂઆતમાં કીધું હતું એમ કે આની આપણને એક્સરસાઇઝ છે એ બે રીતે પૂછાય છે. એક તો એક્સરસાઇઝ આપણે દરેક મોડલ વર્બની સાથે જોઈ આવી કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ, અને બીજી જે પૂછાય છે એ કઈ છે તો કે ખાલી જગ્યા સ્વરૂપે પૂછાય છે. fill in the blanks with the correct use of words from the brackets. કે આપણને બ્રેકેટમાં અમુક શબ્દો આપેલા હોય છે, એ બેમાંથી એકની પસંદગી કરીને આપણે ખાલી જગ્યા છે એ પૂરવાની હોય છે. તો આજના વિડિયો લેક્ચરમાં આપણે ઈ મિક્સ્ડ એક્સરસાઇઝ છે એ જોવાના છીએ. અત્યાર સુધી કેવું થયું કે આપણે કેન ભણતા હતા તો કેન ના સેન્ટેન્સ જ જોયા, શુડ ભણ્યા તો શુડ ના સેન્ટેન્સ, મે, માઇટ, મસ્ટ. દરેક મોડલ વર્બ્સમાં આપણે સ્પેશિયલી જે મોડલ વર્બ્સ ભણતા હતા એની ખાલી જગ્યાઓ કે એના અધૂરા વાક્યો છે એ આપણે જોયા હતા. આજના વિડિયો લેક્ચરમાં શું કરવાના છીએ તો આજના વિડિયો લેક્ચરમાં આપણે 5 મોડલ વર્બ્સ છે એની ભેગી એક્સરસાઇઝ એટલે કે એની મિક્સ્ડ એક્સરસાઇઝ છે એ આપણે જોવાના છીએ. તો ઓલામાં તો એવું હતું કે તમને કીધું હતું કે ભાઈ કેન અથવા કેન નોટ નો ઉપયોગ કરવાનો છે, તો બેમાંથી એકનો જ ઉપયોગ કરવાનો છે. આમાં તો તમને અહીંયા ઓપ્શન આપેલા છે, ખાલી જગ્યામાં વિકલ્પ આપેલા છે. એ બેમાંથી એક વિકલ્પની પસંદ કરીને તમારે ખાલી જગ્યા છે એ પૂરવાની છે. તો આપણે એ ખાલી જગ્યા છે એ સ્ટાર્ટ કરીએ. તો એ ખાલી જગ્યા માટે તમને કેવી સૂચના આપી હશે એ આપણે એક વખત જોઈ લઈએ કે fill in the blanks. fill in the blanks કે ખાલી જગ્યા પૂરો with the correct use of words from brackets. કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા છે એ પૂરવાની છે. બરાબર? હવે આપણે એક એક ખાલી જગ્યા છે જોતા જઈએ અને એનો આન્સર છે એ સમજતા જઈએ. પહેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યા I come in madam. બરાબર? એટલે ખાલી જગ્યા છે ક્યાં આપેલી છે શરૂઆતમાં I come in madam. બરાબર? પ્રશ્ન છે અને કૌંસમાં આપેલું છે can અને may. બે ઓપ્શન આપણને આપેલા છે, ખાલી જગ્યા કેટલી છે એક છે. બરાબર? બે માંથી એકનો ઉપયોગ આપણે કરવાનો છે.
હવે આપણે જ્યારે જેનો ઉપયોગ કરીશું ત્યારે એના નિયમ છે એ સમજતા જઈશું બરાબર. પહેલી ખાલી જગ્યા છે એમાં એક વિનમ્રતા વાળો પ્રશ્ન છે. ખાલી જગ્યા આઈ કમ ઇન મેડમ, અને જો તમે જુઓ કે કેન અને મે બંને આપેલા છે. હવે બંનેનો ઉપયોગ શેમાં થાય છે? બંનેનો ઉપયોગ વિનમ્રતા વાળા પ્રશ્નો પૂછવા માટે થાય છે. પણ આપણે જ્યારે સમજ્યા ત્યારે મેં તમને એવું લખાવેલું હતું કે કેન નો ઉપયોગ ત્યારે જ કરવાનો જ્યારે મે ઓપ્શનમાં નો આપેલો હોય, અને જ્યારે બંને ઓપ્શનમાં આપેલા હોય ત્યારે શેનો ઉપયોગ કરવાનો? મે નો. બરાબર. તો અહીંયા જો કેન અને મે બંને આપેલા છે તો પહેલી પ્રાયોરિટી શેને આપવાની? મે ને આપવાની. એટલે આપણો જવાબ છે શું આવશે? મે આઈ કમ ઇન મેડમ, કે શું હું અંદર આવી શકું છું મેડમ? બરાબર. તો આ હતી પહેલી ખાલી જગ્યા. ત્યાર પછી બીજી ખાલી જગ્યા છે એ જોઈએ. યુ આર નોટ વેલ, યુ ખાલી જગ્યા રેસ્ટ. તો જોઈએ યુ આર નોટ વેલ, યુ ખાલી જગ્યા રેસ્ટ. બરાબર. અને ઓપ્શન છે એ જોઈ લઈએ તો કે ઓપ્શનમાં આપણને આપેલું છે મે અને શુડ, કે તમારી તબિયત સારી નથી જેથી તમારે શું કરવું જોઈએ? રેસ્ટ કરવું જોઈએ. બરાબર. તો ઓપ્શન શું છે? મે અને શુડ. મે છે એ શું દર્શાવે? શક્યતા કે સંભાવના દર્શાવે. હવે તમારી તબિયત સારી ન હોય તો આપણે એવી સંભાવના કરાય કે મારી તબિયત સારી નથી એટલે કદાચ હવે મારે ઘરે રહેવું પડશે. એવી સંભાવના આપણે કરતા નથી. આપણે શું કરીએ છીએ? આપણે ઘરે જ રહીએ છીએ, કારણ કે રેસ્ટ એટલે કે આરામ કરવો હોય. બરાબર. તો એ સલાહ આપવા માટે શેનો ઉપયોગ થાય છે? શુડ નો ઉપયોગ થાય છે. બરાબર. એટલે ખાલી જગ્યામાં શું આવશે? શુડ. આપણે અહીંયા પણ ટિક માર્ક કરતા જઈએ કે યુ આર નોટ વેલ, યુ શુડ રેસ્ટ, કે તારી તબિયત સારી ન હોય તો તમારે આરામ કરવો જોઈએ. એટલે ખાલી જગ્યામાં આવશે શુડ. ત્યાર પછીની ત્રીજી ખાલી જગ્યા જોઈએ. The sky is cloudy, it ખાલી જગ્યા rain today. The sky is cloudy, it ખાલી જગ્યા rains today. બરાબર. અને કૌંસમાં આપેલું છે મિત્રો must અને may. મસ્ત અને મે આપેલું છે. બરાબર. તો આનો મીનિંગ શું થશે? The sky is cloudy, કે આકાશમાં વાદળો છવાયા છે. it ખાલી જગ્યા rains today, તો આજે કદાચ વરસાદ આવશે. આપણે એવું ફરજિયાતપણે ન કહી શકીએ કે કાળા વાદળા થયા છે એટલે વરસાદ આવવાનો જ છે. ઘણી વખત નથી પણ આવતો. એટલે આપણે એની માત્ર સંભાવના કે શક્યતા કરી શકીએ. સંભાવના અને શક્યતા માટે શેનો ઉપયોગ થાય છે? may નો ઉપયોગ થાય છે. એટલે જવાબ શું આવશે? it may rains today, કે આજે કદાચ વરસાદ આવશે. ત્યાર પછીનું ચોથી ખાલી જગ્યા છે the children ખાલી જગ્યા clean their room. The children ખાલી જગ્યા clean their room. અને ઓપ્શન આપણને આપેલા છે might અને should. બરાબર. તો આનો મીનિંગ શું થશે? કે બાળકોએ એનો રૂમ સાફ કરવો જોઈએ. તો હવે એમાં માઇટ એટલે કે ભૂતકાળની કે ભવિષ્યકાળની સંભાવના છે કે બાળકોએ કદાચ એનો રૂમ સાફ કરવો જોઈએ નહીં, એવું ન આવે. બાળકોએ એનો રૂમ સાફ કરવો જોઈએ એ એક નૈતિક ફરજ છે, સૂચન છે. બરાબર. સલાહ આપવા માટે શેનો ઉપયોગ થાય છે? શુડ નો ઉપયોગ થાય છે. એટલે આપણો જવાબ છે એ શું આવશે? શુડ. ત્યાર પછી પાંચમી ખાલી જગ્યા છે Ankit is a good boy. Ankit is a good boy. ત્યાર પછી છે he ખાલી જગ્યા waste his time. He ખાલી જગ્યા waste his time. બરાબર. અને ઓપ્શન આપણને કયા આપેલા છે? તો કે ઓપ્શનમાં છે may not અને should not. ઓપ્શન કયા છે? may not અને should not. કે અંકિત છે એક સારો છોકરો છે, he ખાલી જગ્યા waste his time,
તો એને એનો સમય છે એ ન બગાડવો જોઈએ એવું આપણે કહીએ. આપણે એવું ન કહી શકીએ કે એને એનો સમય કદાચ ન બગાડવો જોઈએ. એમાં કોઈ પણ પ્રકારની સંભાવના કે શક્યતા થાય નહીં. એ એક સલાહ છે કે એ સારો છોકરો છે, એને પોતાનો સમય બગાડવો જોઈએ નહીં. એટલે જવાબ શું આવશે? should not. અંકિત should not waste his time. કે અંકિતે તેનો સમય છે એ બગાડવો જોઈએ નહીં. ત્યાર પછી નેક્સ્ટ બ્લેન્ક છે કઈ છે? તો કે ખાલી જગ્યા you climb a tree. પ્રશ્નાર્થ વાક્ય છે, બરાબર, અને કાઉન્સમાં આપેલું છે may અને can. કે શું તમે વૃક્ષ પર ચડી શકો છો એવો પ્રશ્ન પૂછવા પાછળનો સવાલ છે શેનો હોય છે? ક્ષમતાનો કે અક્ષમતાનો. એમાં આપણે may નો ઉપયોગ કરીએ તો સંભાવના કે શક્યતા દર્શાવવાની નથી. કે can થી આપણે જો લખીશું, બરાબર, કે can you climb a tree, તો એનો જવાબ છે એ સાચો થશે કે શું તમે વૃક્ષ પર ચડી શકો છો. એટલે ક્ષમતા કે અક્ષમતાનો સવાલ છે. કોઈ કેમ કહેશે કે yes I can climb a tree, અને કોઈ કેમ કહેશે no I can't climb a tree. બરાબર, તો અહીંયા ક્ષમતા અને અક્ષમતાનો સવાલ હોવાથી અહીંયા શું આવશે? can આવશે. ત્યાર પછી સાતમી ખાલી જગ્યા છે no he ખાલી જગ્યા go home now. no he ખાલી જગ્યા go home now. અને આપણને આપેલા છે ઓપ્શન should અને should not. કે શું કહે છે? no he ખાલી જગ્યા go home now. ના, એને અત્યારે ઘરે જવું જોઈએ. બરાબર, તો અહીંયા આવશે should કે should not. એ બેમાંથી એકનો આપણે ઉપયોગ કરવાનો છે. બરાબર, કે જો અહીંયા વાક્ય હકાર અને નકાર વાળો આવી ગયો, અહીંયા મોડાલ વર્બ છે એનો આપણને ખાલી જગ્યા નથી, તો આપણે અહીંયા શું લખીશું? ના, એને અત્યારે ઘરે જવું જોઈએ. બરાબર, એવી સલાહ આપી છે. should not, ઘરે જવું ન જોઈએ એવું આપણે કહેવાય નહીં. એટલે અહીંયા શેનો ઉપયોગ થશે? should નો. no he should go home now. ત્યાર પછીની ખાલી જગ્યા છે આઠમી ખાલી જગ્યા we ખાલી જગ્યા follow traffic rules. ઓપ્શનમાં આપેલું છે can અને must. તો ટ્રાફિક રૂલ વાળો ખાલી જગ્યા છે આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. પાલન ન કરીએ તો આપણને સજા થાય. સજાનો ભાગરૂપ હોય એટલે શેનો ઉપયોગ થાય? must નો. એટલે શું આવશે? we must follow traffic rules. ત્યાર પછીની નવમી ખાલી જગ્યા છે આપણે જોઈએ યસ ફરીદા ખાલી જગ્યા speak સંસ્કૃત. યસ ફરીદા ખાલી જગ્યા speak સંસ્કૃત. અને આપણને ઓપ્શન આપેલું છે can અને can not. બરાબર, કે હા ફરીદા છે એ સંસ્કૃત બોલી શકે છે. તો હા છે એટલે આપણે શું લખીશું? can. કે હા ફરીદામાં સંસ્કૃત બોલવાની ક્ષમતા છે. એટલે અહીંયા જવાબ શું આવશે? can આવશે. એક વખત તમે મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ લો. સ્ક્રીનશોટ લઈ લો પછી આપણે આગળની ખાલી જગ્યા છે એ લખીએ. સો ઓકે, ત્યાર પછીની નેક્સ્ટ ખાલી જગ્યાઓ છે એ આપણે હવે સ્ટાર્ટ કરીએ. ઓકે, ત્યાર પછીની ખાલી જગ્યા છે ખાલી જગ્યા નંબર 10. Raj must tell the truth or he will be punished. Or he will
પનિશ. બરાબર. ઓપ્શન આપણને આપેલો છે કેન અને મસ્ટ. તો ખાલી જગ્યાનો મીનિંગ શું થશે કે રાજ છે એને સાચું બોલવું જ જોઈએ, જો નહીં બોલે તો he will be punished, તો તેને સજા મળશે. સજાનો ભાગરૂપ આવ્યો એટલે મિત્રો જવાબ છે એ આપણો શું આવશે? મસ્ટ આવશે. એટલે આપણે અહીંયા જવાબમાં લખીશું મસ્ટ. રાજ મસ્ટ ટેલ ધ ટ્રુથ, કે રાજ ફરજિયાતપણે સાચું બોલવું જોઈએ, જો નહીં બોલે તો એને સજા થશે. ત્યાર પછીની ખાલી જગ્યા છે નો. રીટા ખાલી જગ્યા ડ્રાઈવ અ કાર. નો રીટા ખાલી જગ્યા ડ્રાઈવ અ કાર. ઓપ્શન આપણને આપેલો છે કેન અને કેન નોટ. ના, રીટાએ ડ્રાઈવ કરવી જોઈએ કે ન કરવી જોઈએ? કારણ કે આપણને અહીંયા શરૂઆતમાં નો આપેલું છે, એનો મતલબ શું છે કે નકાર વાક્ય છે, એટલે આપણે શેનો ઉપયોગ કરવાનો છે? કેન નોટ નો. નો, રીટા કેન નોટ ડ્રાઈવ અ કાર. ના, રીટાએ કારને ચલાવવી જોઈએ નહીં. ત્યાર પછીનું વાક્ય છે ખાલી જગ્યા નંબર 12. ખાલી જગ્યા આઈ હેલ્પ યુ પિયુષ. ઓપ્શન આપણને આપેલા છે માઇટ અને મે. ઓપ્શન આપેલા છે માઇટ અને મે. તો આપણને ખબર છે કે વિનમ્રતા વાળા પ્રશ્નો પૂછવા માટે શેનો ઉપયોગ થાય છે? મે નો ઉપયોગ થાય છે. માઇટ નો ઉપયોગ પ્રશ્ન પૂછવા માટે થતો નથી. એટલે જવાબમાં શું આવશે? મે આઈ હેલ્પ યુ પિયુષ, કે હું તને મદદ કરી શકું છું પિયુષ. એક વિનમ્રતા વાળો સવાલ છે, એ પૂછવા માટે મે નો ઉપયોગ છે એ થાય છે. ત્યાર પછીની ખાલી જગ્યા છે રવિ હેઝ ફીવર. he ખાલી જગ્યા go to a doctor. ઓપ્શન આપણને આપેલા છે મે અને should. ઓપ્શનમાં શું આપ્યું છે? મે અને should. કે રવિ હેઝ અ ફીવર એટલે કે રવિને તાવ આવે છે, તો તેને હી ખાલી જગ્યા ગો ટુ ડોક્ટર, તો તેને ક્યાં જવું જોઈએ? ડોક્ટર પાસે જવું જોઈએ. કદાચ ડોક્ટર પાસે જવું જોઈએ એવું આપણે કહી શકીએ નહીં, કારણ કે એ સંભાવનાનું વાક્ય નથી. એ શું છે? એક સલાહ છે કે ભાઈ તાવ આવતો હોય તો ડોક્ટર પાસે જવું જોઈએ. એટલે એનો જવાબ છે એ શું આવશે? should. ત્યાર પછીની ખાલી જગ્યા છે ખાલી જગ્યા નંબર 14. ધ ટીચર ખાલી જગ્યા take a test tomorrow. અને ઓપ્શનમાં આપેલું છે might અને must. શું કીધું કે ટીચર કે શિક્ષક ખાલી જગ્યા ટેક અ ટેસ્ટ ટુમોરો, કે શિક્ષક કાલે એટલે કે આવતીકાલે ટેસ્ટ લેશે. બરાબર. તો માઇટ અને મસ્ટ. માઇટ છે એ ભૂતકાળ અને ભવિષ્યકાળની સંભાવના માટેનું વાક્ય છે. અહીં તમે જુઓ કે ટુમોરોની વાત કરી છે એટલે આવતીકાલની વાત કરી છે. બરાબર. તો એ સંભાવનાનું વાક્ય છે એટલે આપણે શેનો ઉપયોગ કરીશું? માઇટ નો ઉપયોગ કરીશું. મસ્ટ નો ઉપયોગ ક્યાં થશે નહીં. એટલે જવાબ શું આવશે? The teacher might take a test tomorrow. કે શિક્ષક કદાચ આવતીકાલે ટેસ્ટ લેશે. ત્યાર પછીનું વાક્ય છે 15મું. we ખાલી જગ્યા respect our parents. ઓપ્શનમાં આપેલું છે મે અને must. કે આપણે આપણા માતા પિતાની
આદર છે એ કરવો જોઈએ, રિસ્પેક્ટ છે એ કરવી જોઈએ. તો કે કદાચ કરવી જોઈએ કે કરવી જ જોઈએ? કરવી જ જોઈએ, બરાબર. એટલે આપણો જવાબ છે શું આવશે? must. We must respect our parents. ત્યાર પછી ખાલી જગ્યા નંબર 16. ખાલી જગ્યા you come with me. ખાલી જગ્યા you come with me. પ્રશ્ન પૂછ્યો છે અને જવાબમાં આપેલું છે can અને should. કે શું તું મારી સાથે આવીશ? તો સલાહ આપવા માટે પ્રશ્ન પૂછવામાં આવતો નથી, એટલે જવાબ છે શું આવશે? can. can you come with me? કે શું તું મારી સાથે આવીશ? એક વિનમ્રતા વાળો પ્રશ્ન છે. હવે જો અહીંયા જવાબ can શું કામ આવ્યો? અહીંયા જવાબ can એટલે આવ્યો કારણ કે અહીંયા ઓપ્શનમાં મે નથી આપ્યું. જો અહીંયા મે આપ્યું હોત તો આપણે મે લખવું પડે, બરાબર. પહેલી પ્રાયોરિટી મે ને આપવાની છે. મે ઓપ્શનમાં ન હોય તો can ને દેવાની છે. ત્યાર પછી છે 17મો પ્રશ્ન. Yes, we ખાલી જગ્યા save tree. Yes, we ખાલી જગ્યા save tree. ઓપ્શન આપણને આપેલું છે should અને should not. કે હા આપણે વૃક્ષો બચાવવા જોઈએ અથવા તો હા આપણે વૃક્ષો બચાવવા જોઈએ નહીં. તો શું આવશે? વૃક્ષો બચાવવા જોઈએ. એટલે શેનો ઉપયોગ થશે? should નો. એટલે જવાબ આવશે yes, we should save trees. ત્યાર પછી 3 ખાલી જગ્યા છે એ બાકી છે. એ એકવાર તમે સ્ક્રીનશોટ લઈ લો, ત્યાર પછી આપણે 3 ખાલી જગ્યા છે એ લખીએ. ત્યાર પછી છે ખાલી જગ્યા નંબર 18 એટલે કે 18. નો વી ખાલી જગ્યા વેસ્ટ વોટર. નો વી ખાલી જગ્યા વેસ્ટ વોટર. ઓપ્શન આપણને આપેલા છે should અને should not. નો વી ખાલી જગ્યા વેસ્ટ વોટર. ના આપણે પાણીનો બગાડ કરવો જોઈએ નહીં. તો એમાં શું આવશે? નો વી શુડ નોટ વેસ્ટ વોટર. કે ના આપણે પાણીનો બગાડ કરવો જોઈએ નહીં. ત્યાર પછી ખાલી જગ્યા છે નેક્સ્ટ. વી જસ્ટ નીડ વન બોલ. વી જસ્ટ નીડ one ball. We ખાલી જગ્યા win the match. ઓપ્શન આપણને આપેલા છે should અને might. We just need one goal. કે આપણે માત્ર એક ગોલની જરૂર છે. We ખાલી જગ્યા win the match. જો એક ગોલ આપણે થઈ જશે તો આપણે મેચ જીતી જશું. પણ મિત્રો જો એક ગોલની જરૂર છે, હજી ગોલ થઈ ગયો નથી અને જીતવાની શું કરી છે? શક્યતા દર્શાવી છે, સંભાવના દર્શાવી છે કે જો એક ગોલ થઈ જશે તો આપણે કદાચ મેચ છે એ જીતી જશું. જો સંભાવના દર્શાવતું વાક્ય હોય એટલે મિત્રો શેનો ઉપયોગ થાય? might નો ઉપયોગ થશે. we might win the match. ત્યાર પછી ખાલી જગ્યા નંબર 20 અને મિત્રો આ છેલ્લી ખાલી જગ્યા છે. The train leaves at 6 o'clock. The train leaves at 6 o'clock. You ખાલી જગ્યા hurry. ઓપ્શન આપણને આપેલા છે must અને might.
ખાલી જગ્યા શું કહેવા માંગે છે? the train leaves at 6 o'clock કે ટ્રેન છે 6 વાગે નીકળી જશે. યુ ખાલી જગ્યા હરી, હરી એટલે ઉતાવળ કરવી કે તો તમારે ઉતાવળ કરવી જોઈએ. સંભાવના કરી શકાય કે ફરજિયાતપણે કરવી જોઈએ? ફરજિયાતપણે કરવી જોઈએ. એટલે આપણો જવાબ છે એ શું આવશે? we must hurry. you must hurry કે તમારે ફરજિયાતપણે ઉતાવળ છે એ કરવી જોઈએ, નહીં તો ટ્રેન છે એ છૂટી જશે. તો મિત્રો અહીંયા આપણી મોડલ વર્બ્સ છે, આપણું જે ચેપ્ટર મોડલ વર્બ્સ છે એ અહીંયા પૂરું થાય છે. આપણે એના 5 મોડલ વર્બ્સ જોયા અને પ્લસ એની આ જે મિક્સ એક્સરસાઇઝ વાળી ખાલી જગ્યા છે એ પણ આપણે જોઈ, જે આપણી વિકાસની ગ્રામરમાં આપી છે. જો તમારી પાસે મિત્રો વિકાસની ગ્રામર છે તો તમે એક વખત જોયા વગર પૂરવાની ટ્રાય કરજો, અને જો તમારી પાસે વિકાસની ગ્રામર નથી તો તમારે મિત્રો આ જે ખાલી જગ્યાઓ આપણે લખી છે એ દરેક ખાલી જગ્યા છે તમારે ફેરબુકમાં લખવાની છે. અને આવાના આવા પ્રશ્નો છે એ તમે સર્ચ કરી શકો છો, અથવા તો બીજા કોઈ મટીરીયલમાંથી પણ તમે આની ખાલી જગ્યા છે એ ગોતીને પૂરી શકો છો. જો તમને ક્યાંય પણ એક પણ વસ્તુ મોડલ વર્બ્સમાં કે ખાલી જગ્યામાં કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં ન સમજાય તો તમે મિત્રો મને એક કમેન્ટ કરીને જણાવી શકો છો, અથવા તો મને પર્સનલમાં મેસેજ કરીને પણ જણાવી શકો. ઓકે ગાઈઝ, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયો. બાય.